કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે હું ફરીવાર તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 17 કયું તો કે આર્થિક સમસ્યાઓ અને પડકારો. એમાં આપણે કઈ બે સમસ્યાઓનો અભ્યાસ કરવાનો છે. તો એક તો છે ગરીબી અને બીજી છે બેકારી, બેરોજગારી. આ બે મહત્વની સમસ્યાઓ જે છે આપણા ભારતમાં, બરાબર, એના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. આપણને અત્યારે ખબર જ છે કે કોરોનાની પરિસ્થિતિ છે. એવા સમયગાળા દરમિયાન ઘણા બધા લોકો જે છે, બરાબર, કારણ કે ધંધો જે છે ન ચાલવાને પરિણામે ઘણા બધા લોકો જે છે એમને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ શું બની ગયા છે તો કે એ લોકો બેરોજગાર બની ગયા. અને આપણા ભારતમાં સૌથી વધારે ગરીબી અને બેરોજગારી જે છે એ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ખૂબ કહેવાય ને કે પડકારરૂપ છે આપણા ભારત દેશ માટે. તો આ પાઠમાં આપણે પાઠની શરૂઆત જે છે એ સૌથી પહેલા તો પ્રસ્તાવનાથી કરીએ. ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જે છે, જેવી કે વસ્તી વધારો, બરાબર, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. આપણા ભારતમાં ઘણી બધી સમસ્યાઓ છે. એ સમસ્યામાં કેવી સમસ્યાઓ? ગરીબી છે, ભૂખમરો છે, બેરોજગારી છે, બરાબર, પછી ભાવ વધારો છે, વસ્તી વધારો છે. તો આવી ઘણી બધી સમસ્યાઓ જે છે આપણા ભારત દેશમાં જોવા મળે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. આ બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં આર્થિક સમસ્યાઓમાં કોનો સમાવેશ કરી શકાય? તો કે ગરીબી, બેકારી, ભાવ વધારો, બરાબર, વસ્તી વધારો. આ બધી કેવી સમસ્યા છે? આર્થિક સમસ્યા છે. જો જેમ વસ્તી વધતી છે એમ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે. ખાસ કરીને બેરોજગારી વધે, બરાબર, ઘણી બધી વસ્તુઓ જે છે એની અછત અનુભવાય છે. તો વસ્તી વધારાને કારણે આ બધી સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ઉદ્ભવે છે. જે પૈકી આપણે આ પાઠમાં ગરીબી અને બેરોજગારી એ બે સમસ્યાઓનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. તો સૌથી પહેલા આપણે ગરીબી જે છે એના વિશેનો અભ્યાસ કરીએ. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. જો અહીંયા તો પેલા આપણને ખબર છે ગરીબી અથવા ગરીબ કોને કહેવાય, પણ અહીંયા એ અર્થશાસ્ત્રની ભાષામાં એની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા આપવામાં આવેલી છે. શું કહે છે તો કે સમાજનો એવડો મોટો વર્ગ કે જે એ પોતાની જે પ્રાથમિક જરૂરિયાતો છે, આપણી પ્રાથમિક જરૂરિયાતો કઈ છે? રોટી, કપડાં ને મકાન, શિક્ષણ, આરોગ્ય, આ બધી આપણી પ્રાથમિક જરૂરિયાતો છે. એ પ્રાથમિક જરૂરિયાત છે એ પૂરી ન કરી શકતા હોય અથવા તો એના પરિવારને એ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ન આપી શકતા હોય અથવા તો આ જે મોટો વર્ગ જે છે એ વંચિત રહી જતો હોય, તો એવો જે વર્ગ છે, બરાબર, અથવા તો એ જે વ્યક્તિઓ છે એને શું કહેશું? આપણે એને ગરીબી કહેશું અથવા તો વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેલી અને એ જે સ્થિતિમાં જે વ્યક્તિઓ રહે છે એને શું કહેશું? આપણે ગરીબ, બરાબર. આ બધી સમસ્યાઓ છે ગરીબી, અને એ ગરીબીનો સામનો કરનાર વ્યક્તિને શું કહેવાય? આપણે તો કે આપણે એમને શું કહેશું? ગરીબ. ત્યાર પછી જે છે ગરીબી રેખા નીચે જીવતા લોકો, બરાબર. ગરીબી રેખા નીચે જીવતા લોકો જે છે એ મુદ્દો આપણે ચર્ચા કરીએ તો જેને બીપીએલ કહેવાય છે. શું કહેવાય છે? બીપીએલ. બીપીએલ નું ફૂલ ફોર્મ થાય બિલો પોવર્ટી લેવલ, બરાબર, કે ગરીબ રેખા નીચે અથવા તો બિલો પોવર્ટી લાઇન બીપીએલ નું ફૂલ ફોર્મ છે. એવા લોકો કે જે ગરીબી રેખાથી નીચે જીવતા હોય, ગરીબ હોય, બરાબર, એને શું કહેશું આપણે? બીપીએલ. ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો જે છે એ આ મુજબના. આ ગરીબ કોને કહેવાય? બરાબર. આ બીપીએલ શબ્દ જે છે કે એવા કયા લોકોનો સમાવેશ જે છે એ ગરીબી રેખાથી નીચે જીવતા લોકોમાં કરવામાં આવે છે. તો એ મુદ્દાઓની આપણે ચર્ચા કરી લઈએ. જે વ્યક્તિને 2 ટંક પૂરું ભોજન મળતું ન હોય એવા વ્યક્તિનો સમાવેશ આપણે શેમાં કરશું? ગરીબમાં, બરાબર, કે જે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે એ લોકો
કેવા પ્રકારના હોય તો કે તો 2 ટકનું પૂરું જમવાનું મળતું ના હોય. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થતી હોય, રહેવા માટેની જે જગ્યા છે વ્યવસ્થિત મોકળાશવાળી જગ્યા છે એવી જગ્યા એમને ન મળતી હોય એવા લોકોને શું કહેવાય છે આપણે ગરીબ. ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય, તેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, જેની જરૂરિયાત છે બરાબર એ લોકો મોજશોખ તો કરી જ નથી શકવાના પણ એની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પણ એ પૂરી ન કરી શકતા હોય બરાબર એટલી પણ એમની પાસે એની આવક જે છે એ હોતી નથી. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય બરાબર. હવે આવા લોકો જે છે પોતાની પ્રાથમિક જરૂરિયાતો ખાસ તો રોટી કપડાં મકાન આરોગ્ય જે સેવાઓ જે છે બરાબર એ ન મેળવી શકતા હોય તો એના કારણે શું થાય તો કે એક તો જમવાનું પૂરું ન મળે, સમયસર એને સારવાર ન મળે તો એના કારણે શું થાય છે તો કે એ લોકો મૃત્યુ પામે બરાબર. એટલે તો કે એવા આયુષ્ય એ લોકોનું આયુષ્ય જે છે એ રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી કેવું હોય ઓછું, જો મોટે ભાગે નિરક્ષર હોય. હવે એ લોકો પ્રાથમિક જરૂરિયાતો પૂરી નથી કરી શકતા તો એના બાળકોને કઈ રીતે અભ્યાસ માટે મતલબ કે એજ્યુકેશન કઈ રીતે આપી શકે, એટલે એવા લોકો શું હોય છે તો કે એવા લોકો જે છે એ નિરક્ષર હોય છે, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. આપણા શરીરને કહેવાય ને કે સ્ફૂર્તિદાયક રાખવા માટે આપણે બધા જ પ્રકારના ખોરાક લેવા જોઈએ, પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, ફાઇબર્સ છે બધા, પણ અહીંયા આ લોકો જે છે એને વ્યવસ્થિત જમવાનું જ નથી મળતું બરાબર. હવે એ લોકો ફ્રૂટ તો ખાઈ જ નથી શકવાના તો આ બધી જે કહેવાય ને એ જે પોષણક્ષમ આહાર છે એ લોકો મેળવી શકતા ન હોય. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય. હવે આવા લોકો જે છે એ શું કરે તો કે નાના બાળકો છે એમને ભણાવી નથી શકતા અને ઘરનું પૂરું પણ નથી થતું તો શું કરે તો કે ઘરના બધા જ મેમ્બર બાળકોથી માંડીને મોટા સુધી બધા જે છે એ શું કરે તો કે કમાવા માટે જાય તો નાના બાળકો બિચારા નિરક્ષર રહે મતલબ કે ભણવાથી વંચિત રહે અને એને મજૂરીના કામમાં ધકેલી દેવામાં છે કે જેના કારણે જે થોડી ઘણી મજૂરી બધા મજૂરી કરે અને જે પ્રકારના પૈસા મળે એનાથી એની જે કહેવાય ને બેઝિક જરૂરિયાતો જે છે એ એટલીસ્ટ પૂરી થાય. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. હવે બાળકને વ્યવસ્થિત પોષણ જ નથી મળતું તો એના કારણે શું થાય છે તો કે બાળક જે છે એ કુપોષિત રહે છે અને એના કારણે એ મૃત્યુ પણ પામે છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બરાબર મૃત્યુદર જે છે મૃત્યુદર પણ ઊંચો રહે છે. ત્યાર પછી ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકાર જે છે એ સરકારે અમુક કહેવાય ને સારા એવા કાર્યો કર્યા છે બરાબર. એનો આપણે એ મુદ્દાની આપણે ચર્ચા કરીએ તો ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે બીપીએલ બિલો પોવર્ટી લાઇન કહેવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રે હોય કે શહેરી ક્ષેત્ર હોય કોઈ પણ ક્ષેત્રે હોય એવા લોકો કે જેની પ્રાથમિક જરૂરિયાત નથી પૂરી કરી શકતા એ બીપીએલ અંડર મતલબ કે એવા લોકોને શું કહેવાય છે અંત્યોદય કુટુંબ અથવા તો બીપીએલ કહેવાય છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી. જો અત્યારે આપણને ખબર છે કે આવા જે બીપીએલ કાર્ડ ધારકો છે કાર્ડ એપીએલ હોય બરાબર આપણી પાસે યુઝ્યુઅલી કેવા હોય એપીએલ કાર્ડ હોય પણ બીપીએલ કાર્ડ છે એવા લોકોને આપવામાં આવે છે કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો નથી પૂરી કરી શકતા એના કારણે શું થાય તો કે એમને રાશન કાર્ડની જે આપણી દુકાનો છે બરાબર જાહેર વિતરણની દુકાનો છે ત્યાંથી એમને મહિનાભરનું રાશન આપવામાં આવે છે ઘઉં ચોખા દાળ તેલ ખાંડ એ જે બેઝિક જરૂરિયાતો જે છે એ એમના દ્વારા પૂરી કરવામાં આવે છે. ડ્યુરિંગ કોરોના બરાબર આપણે કોરોનામાં જ્યારે લોકડાઉન હતું ત્યારે ઘણા એપીએલ ધારકોને પણ આવી સવલતો જે છે આપવામાં આવી હતી. તો આપણા એપીએલ ધારકોને ડેઈલી મતલબ કે એવરી મંથ આપવામાં નથી આવતું આપણને 2 કે 3 વખત આપવામાં આવેલું છે પણ બીપીએલ કાર્ડ ધારકો જે છે એમને એવરી મંથ બરાબર દર મહિને આ બધી સવલતો જે છે આપવામાં આવે છે. પ્લસ આરોગ્યલક્ષી આરોગ્ય ક્ષેત્રે પણ એને ઘણી બધી પ્રકારની જે કંઈ પણ સવલતો જે છે એ આપવામાં આવતી હોય છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે
આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લઈ આવવાના પ્રયાસો થઈ રહ્યા છે. બરાબર. હવે એમની પાસે સિલિન્ડર તો હોય એટલે એ લોકો શું કરે તો કે લાકડાથી રાંધે અથવા તો કેરોસીનનો ઉપયોગ કરીને પ્રાઇવેટમાં એ લોકો રસોઈ કરતા હોય. તો આવી બધી જે બેઝિક જરૂરિયાતો છે એ પૂરી પાડવાનો સરકાર જે છે સરકાર પ્રયાસ કરે છે. ગરીબી રેખા નીચે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર. આપણે WHO નું ફૂલ ફોર્મ આપણને ખબર જ છે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નિયામક બોર્ડે નિયામક જે છે, બરાબર, એનું નામ છે બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો. આજે ખ્યાલ છે, બરાબર, ગરીબી રેખાનો જે ખ્યાલ છે કોને તો કે WHO ના જે નિયામક હતા. કોણ તો કે બ્યોર્ડ ઓરે. બ્યોર્ડ ઓરે આમને એક ખ્યાલ જે છે રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટી ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલવામાં આવે છે. તો આવી રીતે આ બ્યોર્ડ ઓરે જે ગરીબી રેખાની જે જીવતા લોકો જે છે એમાં કોનો સમાવેશ કરી શકાય એક ખ્યાલ જે છે આ બ્યોર્ડ ઓરે આપ્યો છે. ત્યાર પછી છે આપણા માટે મહત્વનો મુદ્દો જે છે એ છે ગરીબીનું માપન, બરાબર. ભારતમાં ગરીબી રેખાની જે જીવતા વ્યક્તિઓની સંખ્યા જાણવા માટે બે રીતો છે. કઈ બે રીતો તો કે પહેલી છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવેલા ખર્ચના આધારે, બરાબર. પહેલો ખ્યાલ ભારતમાં કેટલા ગરીબો છે એ જાણવા માટે બે પદ્ધતિ છે, બરાબર. તો એમાં પહેલું શું કીધું તો કે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવા પાછળ કરવામાં આવેલો ખર્ચ. કોઈ એક કુટુંબ છે એ કણી પાછળ વધારે ખર્ચ કરશે, મોજ શોખની પાછળ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ. તો એ એક ખ્યાલ રજૂ કર્યો છે. બીજો છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે, જેમાં કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સભ્યો જે છે 5 સભ્યો નિર્ધારિત કર્યા છે કે એક કુટુંબ છે એના દ્વારા કેટલી આવક મેળવવામાં આવે છે. અને કુટુંબ એટલે કેટલા વ્યક્તિઓ કીધું છે તો કે 5 વ્યક્તિ. 5 વ્યક્તિ હોય, બરાબર, એનું આખું સમૂહ એને કુટુંબ કીધું છે. તો એના દ્વારા જે આવક મેળવવામાં આવતી હોય કે ઘણી જગ્યાએ એવું બને છે કે ખાવાવાળા 4 હોય, બરાબર, કમાવાવાળા 1 હોય. ઘણી જગ્યાએ એવું પણ બને છે કે બધા જ કમાતા હોય. તો એ જે બધા જ કમાતા હોય તો એ લોકોના આવકનો દર કેવો રહે છે? ઊંચો. પણ એવા વ્યક્તિઓ કે જેમાં એક કમાવાવાળા છે બાકી બધા જ ખાવાવાળા, તો એના કારણે શું થાય છે તો કે ત્યાં આવક કમાનાર એક છે પણ વાપરનાર ઘણા બધા છે. તો ત્યાં પરિસ્થિતિ જે છે એ કહેવાય ને કે ગરીબ જે લોકો કહેવાય એ આમાં ઇન્વોલ્વ કરવામાં આવે છે. ગરીબીના બે ભાગ પાડવામાં આવે છે. એક તો છે સાપેક્ષ ગરીબી અને બીજી છે નિરપેક્ષ ગરીબી. તો સૌથી પહેલા તો આપણે સાપેક્ષ ગરીબી જે છે એ કોને કહેવાય છે જોઈએ આપણે. સમાજના જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતા ઓછી આવક મેળવતું હોય તો તે સાપેક્ષ ગરીબ કહેવાય છે. બીજાની કમ્પેરિઝનમાં એક છે 5000 આવક મેળવે છે, બીજો જે છે 4000 આવક મેળવે, તો એકની કમ્પેરમાં બીજો ઓછી આવક મેળવતો હોય તો એને શું કહેશું આપણે? સાપેક્ષ ગરીબ. આ ખ્યાલ વિકસિત દેશોમાં પ્રચલિત છે. કયો ખ્યાલ? સાપેક્ષ ગરીબીનો ખ્યાલ. એ વિકસિત દેશોમાં એક ખ્યાલ જે છે એ પરિચિત છે, બરાબર. એક એક્ઝામ્પલ આપ્યું છે A 10000, B 20000 અને C 30000. અહીં 3 વ્યક્તિઓની આવક જુદી જુદી છે. A, B અને C આપણે જોઈ લઈએ. A, B અને C. અહીંયા 10, અહીંયા 20 અને અહીંયા 30. આ 3 વ્યક્તિઓની આવક જે છે આપણે જુદી જુદી આપી છે. B વ્યક્તિની સાપેક્ષ A વ્યક્તિની આવક ઓછી હોવાથી A વ્યક્તિ ગરીબ ગણાય. તેવી જ રીતે C વ્યક્તિની સાપેક્ષ A અને B
વ્યક્તિની આવક ઓછી હોવાથી તે ગરીબ ગણાશે. જો એક્ઝામ્પલ સમજી લઈએ. જો અહીંયા બી ની આવક કેટલી છે? 20000 રૂપિયા. એ ની આવક કેટલી છે? 10000 રૂપિયા. એટલે આ બેની કમ્પેર કરીએ તો બી કરતા એ ગરીબ કહેવાય, કારણ કે આની 20000 છે, આની 10000 છે. પછી તો કે સી ની આપણે કાઉન્ટ કરીએ તો કે સી ની આવક કેટલી છે? 30000 રૂપિયા. તો બી ની 20, એ ની 10. તો સી ની સાપેક્ષમાં એ અને બી જે છે એ શું કહેવાય? ગરીબ કહેવાય. હવે એક્ઝામ્પલ જે છે આપણને આપેલું છે. અને આ સાપેક્ષ ગરીબી જે છે એ કેવા દેશોમાં જોવા મળે તો કે વિકસિત દેશો જે છે ત્યાં આ સાપેક્ષ ગરીબી જે છે આપણને જોવા મળે છે. ત્યાર પછી આ છે એ છે નિરપેક્ષ ગરીબી. સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેઓ નિરપેક્ષ રીતે ગરીબ છે એમ કહેવાય. બહુ ઓછા ભાવે, બરાબર, કેવાય લઘુત્તમ ભાવ, જો ઓછો ભાવ છે કઈ વસ્તુઓનો? તો કે એની જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે. કેવી કેવી? અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, બરાબર. આ બધી જ વસ્તુઓનો લઘુત્તમ બજાર ભાવ હોય, મતલબ ઓછામાં ઓછો ભાવ હોય, એ પણ એ મેળવી ન શકતા હોય, એ ભાવે પણ એ લોકો ન લઈ શકતા હોય, તો એવા લોકોને શું કહેશું આપણે? નિરપેક્ષ ગરીબ કહેશું, બરાબર. તો આપણે આ વિડિયોમાં, બરાબર, આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી. પ્રસ્તાવના, ગરીબી, ખાસ ગરીબીના બે પ્રકારો, નીચે ગરીબી રેખા નીચે જીવતા એટલે બીપીએલ ના, પછી ગરીબીનું માપન જે છે બે પ્રકારે કરે છે, સાપેક્ષ ગરીબ અને નિરપેક્ષ ગરીબ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જે છે આ મુદ્દો જે છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી